નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે માંજલપુર બેઠકની કે જેની પેટા ચૂંટણીનું આજે પરિણામ છે। ભવન સ્કૂલ ખાતે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કુલ 19 રાઉન્ડમાં થશે મતગણતરી। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે છે મુકાબલો। માંજલપુર બેઠક પર થયું હતું માત્ર 37% મતદાન। માંજલપુરના ભવન સ્કૂલ ખાતેના કેન્દ્ર પર મતગણતરી હાલમાં ચાલી રહી છે। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારીનું ભાવિ ઈવીએમમાં ખુલશે। ત્યારે 30 જુલાઈના રોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં 37% જેટલું જ મતદાન થયું હતું। ભાજપ ફરી એક વખત બેઠક કબજે કરવા માટે તત્પર છે તો કોંગ્રેસ પણ જીતની આશા સેવી રહી છે। 260 મતદાન મથકોના મતોની ગણતરી તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે। મતગણતરી કામગીરી માટે 42 ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે 42 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે 200 જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓ પણ સતત સેવામાં છે। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા લાઈવ જોડાયા છે। અંજલિ, જણાવશો માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ છે। સૌથી મહત્વની વાત એ છે કે ફક્ત 37% જ મતદાન થયું હતું, ત્યારે આ જંગ કેવો રહેશે? જુઓ, આ જંગ એટલા માટે મહત્વનો છે કારણ કે જે પૂર્વ ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેઓના નિધનથી આ ખાલી પડેલી સીટ હતી। ગત 2022માં જ્યારે મતદાન થયું તે વખતની મતગણતરી વખતે યોગેશ પટેલની જે સરસાઈ છે, તેમના જે મતોની જે વધારે કહી શકાય તે 37%થી પણ વધારે તેઓને લીડ મળી હતી। તેવાની વચ્ચે આ વખતે ફક્ત મતદાન જ 37% જેટલું થયું છે, એટલે મતદારોની જે નિરસતા છે એ ચોક્કસથી જોવા મળી રહી છે। સાથે સાથે મતદાનના દિવસે જે સતત સવારથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો અને ઉમેદવારો છે 2 થી 3 વખત આમને સામને આવી ગયા હતા। મતદારોની સામે જ હાઈ વોલ્ટેજ ડ્રામા પણ ઊભો કરવામાં આવ્યો હતો। આ તમામની અસર બપોર બાદનું જે મતદાન છે તેના પર પડ્યું હોવાની પણ જે શક્યતાઓ છે તેને નકારી ના શકાય। જે પ્રકારે મતદાનની ગણતરી અત્યારે શરૂ થઈ ગઈ છે, સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી ગણતરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ ઈવીએમની પણ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે। પ્રથમ રાઉન્ડના અંતે 1600 મતથી ભાજપના જે ઉમેદવાર છે સતેન્દ્ર પટેલ, તેઓ આગળ છે અને કોંગ્રેસના ઉમેદવારને 1538 જેટલા મત મળ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે ઓછું મતદાન થયું હતું તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર છે ભીખા રબારી, તેઓ દ્વારા પોતાની જીતની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી। બીજી તરફ જો વાત કરીએ તો ભાજપનો વર્ષોથી રહેલો આ જે ગઢ છે તે ગઢમાં પોતાની જે પકડ છે તે બરકરાર રાખશે કે તેના પછી કોંગ્રેસ રૂપી પરિવર્તન જે માંજલપુર વિધાનસભાના જે મતદારો છે તેઓએ નક્કી કર્યું છે તે આવનારી જે કલાકો છે તેની અંદર જોવા મળશે। 19 રાઉન્ડની અંદર કુલ 260 મતદાન મથકોના જે તમામ ઈવીએમ છે તેની મતગણતરી થશે। ત્યાર સુધી એટલે કે બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાજપનો ગઢ ભાજપનો જ રહે છે કે કોંગ્રેસ તેના પર સત્તા હાંસલ કરે છે। અત્યાર સુધી 1 રાઉન્ડ અને પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થઈ છે। આ બંને મતગણતરીમાં ભાજપના ઉમેદવાર આગળ જોવા મળ્યા છે અને આગળ હવે જે 18 રાઉન્ડ બાકી છે તેની અંદર કયા પ્રકારથી કયા ઉમેદવારને વધારે મત મળે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। જે પ્રકારે સરસાઈ ગત ટર્મની જે સરસાઈ હતી, ગત વખતે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી, પરંતુ આ વખતે જ્યારે મતદાન જ ઓછું થયું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે પોતાની જીત પણ વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના કરેલા કામોને લઈ અને લોકોની વચ્ચે ગયા હતા અને પોતાને માટે મત માંગ્યો હતો, ત્યારે યોગેશ પટેલના કરેલા કાર્યો ભાજપના ઉમેદવારને પડે છે કે પછી કોંગ્રેસનું પરિવર્તન લોકો સ્વીકારે છે, આ બંને વસ્તુને લઈને અત્યારે સીધી ટક્કર જોવા મળી રહી છે। અન્ય કોઈ ઉમેદવાર નહોતા, નોટામાં પણ 140થી પણ વધારે મત પ્રથમ રાઉન્ડના અંતે જોવા મળ્યા છે। એટલે જે મતદારો છે તેઓનો જે નિરાશા છે તેની અંદર પણ આ નોટા થકી મતદાનનું જે મતગણતરીમાં સામે આવી રહ્યું છે તેની અંદર પણ સ્પષ્ટ જોઈ શકાય છે। આવનારી કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થશે કે માંજલપુર વિધાનસભાની જે બેઠક છે તેના પર ભાજપનું જે શાસન છે તે યથાવત રહેશે કે પછી કોંગ્રેસનું જે પરિવર્તન છે તે આવી શકે છે। હાલ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે, બીજા રાઉન્ડની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે। 1500 મતથી ભાજપના ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે। બિલકુલ અંજલિ, સવાલ એ પણ થાય કે ચૂંટણી છે અને માંજલપુરના જેટલા પણ લોકો છે, સ્થાનિકો છે, તેમની પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે, શું માંગ છે તેમની?
જો સ્થાનિકોની સૌથી પહેલી માંગ એ જ છે કે જે રીતે ઉમેદવારને અન્ય વિધાનસભામાં રહેતા હોય ત્યાંથી તેઓની જે રીતે પસંદગી કરવામાં આવી છે, લોકોના મનમાં એ જ સવાલ છે કે તે લોકોએ જો કોઈ પણ કામ કરાવવાના થશે, ભારતીય જનતા પાર્ટીનો જો ઉમેદવાર વિજેતા બને છે તો તેઓને તે પોતાના કામ કરાવવા માટે છાણી સુધી જવું પડશે તેવું તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. મતદાનના દિવસે પણ આપણે લોકોએ જે મતદાતાઓ છે તેમની સાથે વાત કરી હતી. મતદારોનો એક જ મિજાજ છે, જે પણ આવે સ્થાનિક જે પ્રાથમિક કામો છે, સૌથી પહેલા જમીનના એને કરવાના કામ હોય કે પછી પ્રાથમિક જે વિધાનસભાના જે ધારાસભ્ય તરીકે વિસ્તારના જે મુખ્ય કામો છે કે વિસ્તારનું ડેવલપમેન્ટ છે, નાગરિકોના જે કામો કાઉન્સિલરો થકી વિધાનસભામાં જતા હોય છે, કાઉન્સિલરો ધારાસભ્યોના સહયોગથી રાજ્ય સરકાર તરફથી પોતાની વિધાનસભા માટે જ્યારે કામો લાવતા હોય છે ત્યારે વિસ્તારને વધુ સારું બનાવવા માટે જે નાગરિકો છે તેઓની ડિમાન્ડ છે. જે વિસ્તારમાં રોડ રસ્તા તો વ્યવસ્થિત છે પરંતુ અંતરિયાળ જે રસ્તાઓ છે તેની પણ કામગીરીને લઈ લોકો દ્વારા સવાલ ઊભા કરવા પડી રહ્યા છે. સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે કે માંજલપુર વિધાનસભામાં જ આવતું જે વડસર અને કોટેશ્વર ગામ છે તેને લઈને જે રીતે વિશ્વામિત્રીમાં કોઈ પણ પ્રકારના પૂરની સમસ્યા ઊભી થાય તો સૌથી પહેલા પાણી ત્યાં જતા હોય છે. તો આના નિવારણ માટે પણ લોકોની પ્રાથમિકતા છે. હવે આ બધું જ પરિણામ પર ડિપેન્ડ કરે છે કે જે રીતે પરિણામ સામે આવે છે, કોણ મતદાતાઓ કોની પસંદગી કરી છે તે આજના પરિણામ જાહેર થયા બાદ જાણવા મળી શકે છે કે ભાજપના ઉમેદવાર જ પોતાનો ગઢ જાળવી લીધો છે. કારણ કે જે રીતે ભાજપ અહીંયા આગળ છેલ્લી 5 ટર્મથી જીતતો આવે છે, યોગેશ પટેલ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય તરીકે હતા, માંજલપુરની સીટ છેલ્લા 15 વર્ષથી યોગેશ પટેલે પોતાના નામ કરી રાખી હતી, ત્યારે ભાજપને આ ટર્મની અંદર પણ સીટ મળે છે કે પછી કોંગ્રેસ પોતાનું જે બળ છે, પોતાની જે તાકાત છે, પોતાના જે કાર્યકરોને ઉતાર્યા હતા તેનાથી બાજી મારી જાય છે, તેના પર પણ સૌની નજર છે. બિલકુલ અંજલિ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે 37% એટલે કે ખૂબ ઓછું મતદાન કહી શકાય. 100માંથી 37% ઓછું મતદાન છે અને આ ઓછું મતદાન કઈ પાર્ટીને વધારે ફાયદો કરાવી શકે, ભાજપ કે પછી કોંગ્રેસ? જો ભાજપ પણ એવું કહી રહ્યું છે કે આ અમને ફાયદો કરાવી શકે એવું છે. સવારથી મતદાનના દિવસે જે રીતે કોંગ્રેસ દ્વારા આચારસંહિતાના ભંગને લઈ સતત વિરોધ કરવામાં આવ્યો, કલેક્ટર કચેરી પર શહેર કોંગ્રેસના પ્રમુખ તેના કાર્યકરો ધરણા પર બેસી ગયા, ત્યારે ભાજપના પ્રમુખે એક ટિપ્પણી પણ કરી હતી કે તમામ જે કાર્યકરો કલેક્ટર ઓફિસ પર ધરણા પર બેઠા છે તેની જગ્યા પર બૂથ પર બેઠા હોત તો મતદારોને લાવી શક્યા હોત. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે મતદારોમાં જે નિરસતા છે, જે રીતે જે પંચીલનો બૂથ પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે મારામારી થઈ હતી, સ્થાનિક લોકો સાથે ટીવી 9 વાતચીત કરી હતી ત્યારે સ્થાનિકોનો પણ એવો જ મત હતો કે મત માટે જ્યારે પ્રજાની વચ્ચે જતા પ્રજાના જે રક્ષકો કહી શકાય, પ્રજાના જે પ્રતિનિધિ કહી શકાય, તે પ્રજાના પ્રતિનિધિઓ જ મત માટે આવી રીતે જાહેર રસ્તા પર ઝઘડતા હોય ત્યારે આ વાત યોગ્ય ના કહી શકાય તેવું તેઓનું માનવું હતું. 40 વર્ષમાં પહેલી વખત આ પ્રકારની જે સ્થિતિ છે તે માંજલપુર વિધાનસભામાં જોવા મળી હતી. માંજલપુરમાં જે રીતે 37% જ મતદાન થયું છે, ગત ટર્મની અંદર યોગેશ પટેલની સામે કોંગ્રેસ તરફથી તશ્વિનસિંહ ઉમેદવાર તરીકે ઉભા હતા ત્યારે તેઓની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી, એટલે કે યોગેશ પટેલની જીતની જે લીડ છે તે 37% કરતા પણ વધારે હતી. આ વખતે જે આટલું જ મતદાન 37% જેટલું જ મતદાન થયું છે ત્યારે તેને લઈને પણ કોંગ્રેસના ઉમેદવારમાં પોતે જીતશે તેવો લાભ દેખાઈ રહ્યો છે. બીજી તરફ ભાજપને ક્યાંક ડર પણ છે કે જો કદાચ કોંગ્રેસ આગળ નીકળી શકે, કારણ કે મતદાન ઓછું થયું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો અને બંને પાર્ટીઓ પોતાની જીતની અપેક્ષાઓ રાખી રહી છે, પરંતુ અત્યારે જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે, ભાજપ હાલ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહ્યું છે. બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.